નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએમ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ત્રિકોણમિતિની અંદર એકદમ સરળ રીતે કોષ્ટકની તમને સંખ્યા કોષ્ટકની તમને હું માહિતી આપીશ એ આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા કોષ્ટક કરતા પહેલા આપણે ત્રિકોણમિતિના 6 ગુણોત્તર યાદ હોવા જોઈએ। તો પહેલો આપણો ગુણોત્તર છે sin θ, બીજા નંબરનો ગુણોત્તર છે આપણો cos θ, ત્રીજા નંબરનો ગુણોત્તર છે આપણો tan θ, ચોથા નંબરનો ગુણોત્તર છે આપણો cot θ, પાંચમા નંબરે છે આપણો cosec θ અને છઠ્ઠા નંબરનો ગુણોત્તર આપણો sec θ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આપણો ખૂણા લખી દઈશું। તો પહેલા નંબરે આવશે 0, પછી છે 30, પછી 45, 60 અને 90। વિદ્યાર્થી મિત્રો, હું એકદમ આસાન ટ્રીક બતાવીશ જેથી આપણે કોષ્ટકની કિંમતો સરળતાથી મેળવી શકીએ। તો પહેલા આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું 0 થી। તો આની ટેકનિક છે, તો અહીંયા આપણે પહેલા 0 લખશું, પછી અહીંયા આપણે 1, પછી 2, પછી 3 અને 4। હવે અહીંયા લાસ્ટમાં આપણી જોડે 4 અંક આવ્યા, તો આપણે દરેક સંખ્યાને 4 વડે ભાગી દઈશું। તો 0 ભાગ્યા 4, 1 ભાગ્યા 4, 2 ભાગ્યા 4, 3 ભાગ્યા 4, 4 ભાગ્યા 4। હવે આ દરેક સંખ્યા ઉપર આપણે વર્ગમૂળનું નિશાન કરી દઈશું જેથી કરીને આપણે કોષ્ટક સમજવામાં સહેલું પડે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ફર્સ્ટ ઓફ જોઈએ છે sin θ ની કિંમત। તો sin θ શૂન્યની કિંમત તો 0 ભાગ્યા આપણે 4 કરીએ તો ગણિતનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કરવાથી આપણને જવાબ મળશે 0। હવે સેકન્ડ વન કે 1 ભાગ્યા 4 એટલે કે 1 નું વર્ગમૂળ 1 જ થાય અને 4 નું વર્ગમૂળ 2 થાય, એટલે કે sin θ 30 ની કિંમત આપણને મળી ગઈ 1 ભાગ્યા 3। એવી જ રીતે અહીંયા આપણે ડિવાઈડ કરી શકાય કે 2 એકા 2 અને 2 દુ 4। તો અહીંયા 2 ઉડી જાય એટલે આનો આન્સર થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2। એ કેવી રીતે કે 1 નું વર્ગમૂળ 1 થાય અને 2 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે 1 ભાગ્યા વર્ગમૂળની અંદર 2। એવી રીતે અહીંયા 3 ભાગ્યા 4, તો વર્ગમૂળ 3 ની કિંમત નીકળતી નથી અને 4 નું વર્ગમૂળ 2 થાય। એવી રીતે અહીંયા 4 4 કટ થઈ જશે તો અહીંયા આપણને મળશે 1। હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોટલી થઈ ગઈ sin θ 0 ની, sin θ 30, 45, 60 અને 90 ની કિંમત। હવે આપણે cos θ ની કિંમત જોઈશું। તો cos θ માટે એકદમ સિમ્પલ વસ્તુ છે કે આપણે અહીંયાથી ઊંધું લખીશું। તો અહીંયા 1 વર્ગમૂળની અંદર √3/2, 1/√2, અહીંયા 1/2 અને અહીંયા છેલ્લે 0। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકદમ આસાન આ ટ્રીકથી તમને sin θ અને cos θ ની કિંમત મળી ગઈ। હવે મિત્રો, tan θ ની કિંમત જાણવી હોય તો એના માટે એક આસાન છે, એનું સૂત્ર છે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ। આ એનું મિત્રો સૂત્ર છે। તો આપણે ચેક કરીશું, શું કરીશું તો 0 ભાગ્યા 1 કરીશું। 0 ભાગ્યા 1 એટલે શું થશે? અહીંયા આપણે 0। એવી રીતે અહીંયા દાખલા તરીકે સમજવા માટે અહીંયા આપણે 2 ને કટ કરીશું તો આપણો આન્સર થશે 1/√3। ફરીથી અહીંયા √2 કટ કરીશું તો આપણો જવાબ થશે 1 ભાગ્યા 1, એટલે 1 ભાગ્યા 1 એટલે આપણો આન્સર થશે 1। એવી જ રીતે મિત્રો, અહીંયા 2 કટ કરીશું એટલે આપણો આન્સર થશે √3/1। પણ આપણે છેદમાં ગણિતમાં છેદમાં એકડો ના લખીએ તો પણ વાંધો આવે નહીં। હવે અહીંયા 1 ભાગ્યા 0, 1 ભાગ્યા 0 એટલે ઇન્ફિનિટી થાય, અથવા આપણે ડેશ કરવું ડેશ કરાય, અથવા તો આપણે અવ્યાખ્યાયિત પણ લખી શકીએ। તો અહીંયા આપણે લખી દઈશું ઇન્ફિનિટી। હવે મિત્રો, શું કરીશું આપણે અહીંયા કે જેમ આપણે sin cos મેળવ્યું, cos ઉપરથી આપણે tan મેળવ્યું, હવે આપણે એનું રિવર્સ કરીશું એટલે અહીંયા ફર્સ્ટ ઓફ લખીશું ઇન્ફિનિટી, પછી √3, પછી ફરીથી 1/√3 અને લાસ્ટમાં આપણે અહીંયા આવશે 0। હવે અહીંયા cosec θ ની કિંમત મેળવીશું। તો cosec θ ની કિંમત મેળવવા માટે આપણું સૂત્ર છે કે cosec θ બરાબર 1/sin θ। હવે મિત્રો, cosec θ ની કિંમત મેળવવી હોય તો sin નું આપણે વ્યસ્ત કરીશું। તો sin નું વ્યસ્ત કરીશું તો 0 ભાગ્યા આપણે 1 છે વ્યસ્ત થયું પણ ઉપર લઈ જઈએ એકલાના એટલે એની કિંમત આપણને મળશે ઇન્ફિનિટી। આનું વ્યસ્ત આપણે કરીશું તો શું થશે? 2 ભાગ્યા 1, પણ અહીંયા આપણે લખીશું ખાલી 2। આનું વ્યસ્ત કરીશું તો વર્ગમૂળમાં 2 ઉપર 1 નીચે, એટલે આનું અહીંયા થશે આપણે અહીંયા વર્ગમૂળમાં 2। આનું આપણે વ્યસ્ત કરીશું તો 2 ઉપર વર્ગમૂળમાં 3 નીચે, તો શું થશે? અહીંયા 2 વર્ગમૂળમાં 3। મિત્રો, આનું આપણે 1 ભાગ્યા 1 કરીશું એટલે આપણો આન્સર બનશે આપણને અહીંયા 1 જ। હવે મિત્રો, આપણે અહીંયા sec θ ની કિંમત જોઈએ તો આપણે અહીંયા રિવર્સ કરીશું તો આપણે બધે sec θ ની કિંમતો મળી જશે। તો અહીંયા આપણે 1 કરીશું, આનું અહીંયા 2 વર્ગમૂળમાં 3 થશે, અહીંયા વર્ગમૂળની અંદર 2 થશે। મિત્રો,
આની આપણે કિંમત મેળવવી હોય તો અહીંયા 2 લખીશું અને લાસ્ટમાં અહીંયા આપણો જવાબ થશે ઇન્ફિનિટિવ. તો મિત્રો આ એકદમ આસાન રીતથી આપણે કોષ્ટક તૈયાર કર્યું. આ કોષ્ટકની મદદથી આપણે સ્વાધ્યાય 8.2 ના દાખલા એકદમ સરળ રીતે ગણી શકીશું અને પરીક્ષામાં સારા ગુણ એવા મેળવી શકીશું. થેન્ક યુ.